Today we start with this chapter, time value of money, and the basic understanding of this chapter is that કે તમારે કોઈ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવી છે તો જે અમાઉન્ટ તમે ઇન્વેસ્ટ કરવા માગો છો એ તમારી માટે બેનિફિશિયલ રહેશે કે નહીં. જેમ કે કોઈ વર્ષ માટે 2 વર્ષ કે 3 વર્ષ કે 1 વર્ષ માટે તમે જો એને ઇન્વેસ્ટ કરશો કોઈ પણ ઇન્ટરેસ્ટ રેટ પર, તો તમે જે ઇન્વેસ્ટ કરી છે અમાઉન્ટ એ તમારી માટે બેનિફિશિયલ છે કે નહીં એ ચેક કરવા માટે આ ચેપ્ટરનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, તમે 100 રૂપિયા ઇન્વેસ્ટ કરો છો 1 વર્ષ માટે અને ઇન્ટરેસ્ટ રેટ છે 10%, તો તમને 100ના 10% તમને 1 વર્ષ પછી એનું ઇન્ટરેસ્ટ મળશે 10 રૂપિયા. એટલે કે તમારી ટોટલ અમાઉન્ટ કેટલી થશે 1 વર્ષ પછી? 110 રૂપિયા. તો અહીંયા 1 વર્ષ પછી તમે જે 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા એના તમને કેટલા મળ્યા? 110 રૂપિયા. તો તમારી માટે એ ઇન્વેસ્ટમેન્ટ કરવું બેનિફિશિયલ છે કે 1 વર્ષ માટે 100 રૂપિયાનો યુઝ કરવો બેનિફિશિયલ છે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે એ ફાઇન્ડ કરવાનું છે કે શું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે એ અમાઉન્ટનો આપણે પૂરા વર્ષ માટે યુઝ કરીશું તો વધારે બેનિફિશિયલ રહેશે. તો તમારે અલગ અલગ રીતે ઇન્ટરેસ્ટ રેટ કાઉન્ટ કરવું પડશે. જેમ કે પહેલું છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને બીજી રીત છે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ. તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તમારે ફાઇન્ડ કરવું હોય તો એનું ફોર્મ્યુલા છે A = P in the bracket 1 + R/100 ની n પાવર. આ ફોર્મ્યુલા છે. A = પ્રિન્સિપલ પ્લસ અમાઉન્ટ, એટલે કે એમાં પ્રિન્સિપલ એટલે કે જે અમાઉન્ટ તમે ઇન્વેસ્ટ કરવા માગો છો એ, પ્લસ ઇન્ટરેસ્ટ એટલે કે તમને વર્ષના અંતે જે વ્યાજ મળશે એ બંને એડ થયેલું હશે એમાં. P મીન્સ પ્રિન્સિપલ એટલે કે જેટલી અમાઉન્ટ તમારે ઇન્વેસ્ટ કરવાની છે એ, R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, જે પણ તમારો ઇન્ટરેસ્ટ રેટ હશે એ ક્વેશ્ચનમાં આપ્યો છે. N = નંબર ઓફ યર્સ એટલે કે તમે કેટલા વર્ષ માટે ઇન્વેસ્ટ કરવા માગો છો. બીજું એનું ફોર્મ્યુલા છે કે A = P in the bracket 1 + R / 100 × K and એની n × K પાવર. કે અહીંયા તમારે આ n ક્યારે, જ્યારે તમને ક્વેશ્ચનમાં યર્સ આપ્યા હોય કે આટલા યર્સ માટે ઇન્વેસ્ટ કરવાના છે તો તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું. અને તમારે જો મંથલી ક્વાર્ટરલી કે સેમી એન્યુઅલી ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવું હોય તો તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું. તમને એમ કીધું છે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટથી મંથલી ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરો તો તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. ક્વાર્ટરલી માટે પણ સેમ અને સેમી એન્યુઅલી ઇન્ટરેસ્ટ માટે પણ સેમ. તો તમારે મંથલી ઇન્ટરેસ્ટ જો ફાઇન્ડ કરવું હોય તો તમારે K = 12 લેવાના, એટલે કે 100 ઇન્ટુ પણ 12 લેવાના છે અને અહીંયા પણ મલ્ટીપ્લાય 12 જોડે કરવાનો છે. ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ તમારે ફાઇન્ડ કરવાનું આવે તો તમારે K = 4 લેવાના છે અને સેમી એન્યુઅલી અથવા 6 મંથલી ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવું હોય તો તમારે K = 2 લેવાના છે. તો આ બે ફોર્મ્યુલા છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાના. અને સિમ્પલ ઇન્ટરેસ્ટનું ફોર્મ્યુલા છે PRN / 100. તો આ બે ફોર્મ્યુલા છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ. તો તમારે ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવાનું છે કે ઇન્ટરેસ્ટ કાઉન્ટ કર્યા પછી તમારે નક્કી કરવાનું છે કે શું ઇન્વેસ્ટમેન્ટ કરવું ખરેખર બેનિફિશિયલી રહેશે કે નહીં. જો બેનિફિશિયલી રહે તો તમારે જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ તમે શું એક સાથે એની અમાઉન્ટ પે કરવી વધારે બેનિફિશિયલ રહેશે કે એન્યુઇટી મુજબ, મતલબ કે દર વર્ષે તમે અમુક અમાઉન્ટ પે કરશો એ વધારે બેનિફિશિયલી છે. જેમ કે તમારે 10,000 ઇન્વેસ્ટ કરવા છે, તમારી માટે ઇન્વેસ્ટ કરવું એ બેનિફિશિયલ છે, પણ શું તમારે એક સાથે 10,000 ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ કે દર વર્ષે 2,000 કરીને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ એ વધારે બેનિફિશિયલ રહેશે. તો તમારે એ પણ આ ચેપ્ટરમાં યુઝફુલ રહેશે ફાઇન્ડ કરવું. ટાઈમ વેલ્યુ ઓફ મની. આ ચેપ્ટર એ જ શીખવે છે કે દરેક ટાઈમે મનીની વેલ્યુ શું છે. તો કેટલાક સમમાં તમારે લોગ ટેબલનો યુઝ કરવો પડશે આ ચેપ્ટરમાં. તો લોગ ટેબલ યુઝ કરવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે તમને પાછળ 4 ટેબલ આપ્યા હશે, A1, A2, A3 અને A4. તો કયા ટેબલનો ક્યારે યુઝ કરવો? તો જ્યારે તમારે ફ્યુચર વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય સિંગલ અમાઉન્ટ માટે તો તમારે A1 ટેબલનો યુઝ કરવાનો. એટલે કે તમને એમ કીધું હોય કે અત્યારે મેં 10,000 ઇન્વેસ્ટ કર્યા છે તો 2 વર્ષ પછી એની ફ્યુચર વેલ્યુ શું હશે. તો આ એક સિંગલ અમાઉન્ટ થઈ. 10,000 ઇન્વેસ્ટ કર્યા છે એક સાથે, તો તમારે A1 ટેબલમાંથી એનું ફાઇન્ડ કરવાનું. એ આપણે સમમાં જોઈશું કેવી રીતે ફાઇન્ડ કરવાનું. A2 ટેબલ ત્યારે યુઝ કરવું કે જ્યારે તમને ફ્યુચર વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય પણ એન્યુઇટી મેથડથી, એટલે કે તમે દર વર્ષે 2,000 કે 1,000 કરીને ઇન્વેસ્ટ કરતા હોય
અને તમારે જાણવું હોય કે ફ્યુચરમાં એનું મને અમાઉન્ટ કેટલી મળશે, તો A2 ટેબલ યુઝ કરવાનું. A3 ટેબલ તમારે ત્યારે યુઝ કરવાનું પ્રેઝન્ટ વેલ્યુ માટે અને સિંગલ અમાઉન્ટ ફાઇન્ડ કરવાની હોય ત્યારે. એટલે કે તમને એવું કીધું હોય કે ફ્યુચરમાં મને 50,000 મળે છે, સિંગલ અમાઉન્ટ છે, તો અત્યારે એની પ્રેઝન્ટ વેલ્યુ શું હશે, તમને ઇન્ટરેસ્ટ રેટ પણ આપ્યો હશે, તો તમારે ત્યારે A3 ટેબલ યુઝ કરવાનું. A4 ટેબલ ત્યારે યુઝ કરવાનું જ્યારે તમને એન્યુઇટી અમાઉન્ટ આપ્યું હોય અને એના ઉપરથી પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય ત્યારે A4 ટેબલ ફાઇન્ડ કરવા, A4 ટેબલની મદદથી તમે ફાઇન્ડ કરી શકશો. તો પહેલાં આપણે પ્રેક્ટિકલનો એક સમ જોઈએ કે તમને ક્વેશ્ચનમાં આપ્યું છે વોટ amount will be if invested ₹10,000 for 3 year at 12% compound interest per annum. તો તમે અહીંયા શું ક્વેશ્ચન શું કીધો છે કે તમે જો 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરો છો 3 વર્ષ માટે 12% ઇન્ટરેસ્ટ રેટથી, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટથી, તો તમને કેટલું ઇન્ટરેસ્ટ મળશે. 3 રીતે તમારે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે: એન્યુઅલી, સેમી એન્યુઅલી અને ક્વાર્ટરલી. તો પહેલાં આપણે જોઈએ કમ્પાઉન્ડિંગ ઇઝ ડન એન્યુઅલી. ક્વેશ્ચન નંબર 1, કમ્પાઉન્ડિંગ ઇઝ ડન એન્યુઅલી. તો તમારે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા શું છે, તમને એન્યુઅલી કીધું છે એટલે કે 1 વર્ષ માટે. તો તમારે યરલી ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું હોય તો તમારે આ ફોર્મ્યુલા લેવાનું. તો A = P ઇન ધ બ્રેકેટ 1 + R ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ N. હવે તમને ક્વેશ્ચનમાં P આપેલો છે, P એટલે કે તમારે જેટલી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવાની છે એ. તો P = 10,000. તો આપણે અહીંયા લખી દઈએ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આપ્યો છે, તો 12%. તો R = 12% અને N એટલે કે કેટલા વર્ષ માટે, તો 3 વર્ષ માટે. તો N નંબર ઓફ યર્સ. તો તમે ફોર્મ્યુલામાં આ અમાઉન્ટ મૂકો તો P = 10,000, 1 પ્લસ ઇન્ટરેસ્ટ રેટ છે 12 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 3. 10,000 બ્રેકેટમાં 1 પ્લસ 12 ડિવાઇડેડ બાય 100 એટલે 0.12 એની 3 પાવર. તમે આ બંનેનું એડ કરશો એટલે 1.12 ની 3 પાવર થશે. $10,000 into 1.044928 આ પાવરનું મલ્ટિપ્લિકેશન છે. ઇન્ટુ 10,000 કરીશું તો 14,049.28. આ તમને એ મળ્યું. તમારે ફાઇન્ડ કરવાનું છે ઇન્ટરેસ્ટ, કે હું એન્યુઅલી ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવું હોય તો તમારે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવા માટે I = A - P એટલે કે એ આપણને કેટલો મળ્યો છે, 14,049. એમાંથી પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે 10,000 શું હતી આપણી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી હતી, તો આપણને ઇન્ટરેસ્ટ કેટલું મળ્યું હશે, 4,049. આ તમારું ઇન્ટરેસ્ટ ફાઇન્ડ થયું એન્યુઅલી. હવે સેકન્ડ તમને કીધું હતું કે કમ્પાઉન્ડિંગ ઇઝ ડન સેમી એન્યુઅલી. તો સેકન્ડ compounding is done semi annually. તો સેમી એન્યુઅલી તમારે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે, તો એની માટે તમારે ફોર્મ્યુલા આ યુઝ કરવાનું છે જે મેં તમને પહેલાં પણ કીધું હતું. તો A = P in the bracket 1 + R divided by 100 into K N into K.
સેમી એન્યુઅલી મતલબ કે તમારે કે કેટલા લેવા પડશે? 2 લેવા પડશે. પી સેમ જ છે 10,000. 1 પ્લસ ઇન્ટરેસ્ટ રેટ 12, 100 ઇન્ટુ કે 2 લેવાના છે. એન હતા 3 ઇન્ટુ કે 2. 1 પ્લસ 12 divided by 200 into 6. $10,000. 1 પ્લસ ડિવાઈડ કરીને તમે એડ કરશો તો 1.06 ની 6 પાવર. હવે હું 1.06 ની 6 પાવર કરીશ. 2 3 4 5 6 તો આવશે 10,000 ઇન્ટુ 1.148519 ઇન્ટુ 10,000. તો મલ્ટિપ્લિકેશન 14185.19. આ તમને એ મળ્યો. હવે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવા માટે I બરાબર A માઇનસ P. તો એ છે 14185.19 માઇનસ તમારી પ્રિન્સિપલ અમાઉન્ટ 10,000. તો તમારું ઇન્ટરેસ્ટ થશે 4185.19. આ સેકન્ડ મેથડ. થર્ડ મેથડ તમને કીધી હતી કે ક્વાર્ટરલી તમારે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ ક્વાર્ટરલી ફાઇન્ડ કરવાનું છે. ઇઝ ડન. તો ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવા માટે બી ફોર્મ્યુલા આ સેમ જ રહેશે. A ઇઝ ઇક્વલ ટુ P into bracket 100 into K या N into K. P તમારું 10,000 પ્લસ 1 પ્લસ R 12% ડિવાઇડેડ બાય 100 into K. તમારે હવે કેટલા લેવાના? ક્વાર્ટરલી કીધું છે તો 4. તો 100 into 4 અને N હતા 3 into 4. ડિવાઇડેડ બાય 400 પ્લસ 1 એટલે કે આવશે 1.03 એની 12 પાવર. તો હું 1.03 ની 12 પાવર કરું છું. 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 10,000 into 1.61. તો તમારો એ મળી ગયો અહીંયા 14,257.60. હવે તમારે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવા માટે I બરાબર A માઇનસ P. તો એ તમારો આવ્યો 14,257.60 માઇનસ 10,000. 4,257.60. Second sum, find in how many years rupees 30,000 will become rupees 60,000 at 5% compounding interest. એટલે કે તમને એવું પૂછ્યું છે કે તમે જો અત્યારે 30,000 રૂપિયા ઇન્વેસ્ટ કરો તો કેટલા વર્ષ પછી 5% વ્યાજ દર પર એ 60,000 બની જશે. એટલે કે તમારે જો અત્યારે 30,000 રૂપિયા ઇન્વેસ્ટ કરો તો તમારે 60,000 મેળવવા હોય તો તમને કેટલા વર્ષ લાગશે 5% ઇન્ટરેસ્ટ રેટ પર. તો તમારે અહીંયા શું ફાઇન્ડ કરવાનું કીધું છે? નંબર ઓફ યર્સ. અને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ છે તો આપણે પહેલાં કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો ફોર્મ્યુલા લગાવીએ. E is equal to P in the bracket 1 plus R divided by 100 into N. તમને એ એટલે કે તમને કેટલી અમાઉન્ટ મળવાની છે એ તમને અહીંયા પહેલેથી આપી દીધી છે. તો એ છે
60,000 P એટલે કે તમારે કેટલી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવી છે તો એ પણ આપી છે કે 30,000. 1 પ્લસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યો છે 5% અને n તમારે ફાઇન્ડ કરવાનો છે. તો આપણે n ની જગ્યાએ n લખીશું. 60,000 30,000 અહીંયા રહેશે 1 પ્લસ 5 ઇન્ટુ અહીંયા થશે 2 1 પ્લસ 0.5 ની n પાવર એટલે કે 2 ઇઝ ઇક્વલ ટુ 1.05 ની n પાવર. હવે તમારે અહીંયા નંબર ઓફ યર્સ ફાઇન્ડ કરવાના છે. તો તમારો ઇન્ટરેસ્ટ તમને પ્રેઝન્ટ વેલ્યુ પણ આપી છે અને ફ્યુચર વેલ્યુ પણ આપી છે અને સિંગલ અમાઉન્ટ છે. તો તમારે કયા ટેબલમાં જોવાનું? A1 ટેબલમાં. A1 ટેબલમાં ઇન્ટરેસ્ટ રેટ તમારો કેટલો છે 5%. તો 5% કરતાં પહેલાં તમારે .0 કેટલી પાવર એટલે કે કેટલા નંબર ઓફ યર્સ કરું તો આન્સર 2 કે 2 ની નજીક આવશે. તો આપણે A1 ટેબલમાં જોવાનું છે ઇન્ટરેસ્ટ રેટ 5%. તો A1 ટેબલ ઇન્ટરેસ્ટ રેટ 5%. એમાં તમારે જોવાનું છે કે સૌથી ઓછી 2 ની નજીક વેલ્યુ કઈ છે તો 2.079. તો એની સામે યર્સ આપ્યા છે તો કેટલા છે 15 યર્સ. તો તમારે અહીંયા n બરાબર કેટલા આવશે 15 years. સમ નંબર 3 એમાં તમને કીધું છે what sum of money invested at 4% per annum compound interest rate for 18 year will amount to ₹50,000. એટલે કે તમારે કેટલી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરું તો મને 18 વર્ષ પછી 4% દરે 50,000 રૂપિયા મળશે. એટલે કે P ફાઇન્ડ કરવાનો છે. અહીંયા કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું ફોર્મ્યુલા કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું ફોર્મ્યુલા લગાવીશું કે A બરાબર P ઇન ધ બ્રેકેટ 1 પ્લસ R ડિવાઇડેડ બાય 100 ની n પાવર. એ તમને અહીંયા આપ્યા જ છે કે તમને 18 વર્ષ પછી 50,000 રૂપિયા મળશે. તો A બરાબર 50,000. P તમારે ફાઇન્ડ કરવાના છે 1 R ની જગ્યાએ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને આપ્યો છે 4%. તો 4 ડિવાઇડેડ બાય 100 અને નંબર ઓફ યર્સ આપ્યા છે 18. તો 50,000 1 પ્લસ 0.4 ની 18 પાવર. તો 50,000 ઇઝ ઇક્વલ ટુ 1.04 ની 18 પાવર. અહીંયા 0.04. હવે 50,000 હું 1.04 ની 18 પાવર કરું તો 2 P into 2.025816.515. હવે P તમારે ફાઇન્ડ કરવાના છે. તો આખું ક્યાં લઈ જવાનું 50,000 ના છેદમાં 2.025816.51529 ઇઝ ઇક્વલ ટુ P. તો P તમને મળશે ડિવાઈડ કરશો તો તમને P મળશે 24681. તો આ તમારે P એટલે કે તમારે આટલા અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવી પડે જો તમારે 18 વર્ષ પછી 50,000 રૂપિયા મેળવવા હોય તો 4% ઇન્ટરેસ્ટ રેટથી.